પિતા પરમેશ્વરના પ્રેમી અને પ્યારા મધુરા નામમાં હું રમેશ તારોત આપ સર્વને સલામ પાઠવીએ છીએ અને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ સમય પિતા બાપે આપણને આપ્યો છે કે આપણે તેમના જીવંત પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. ત્યારે પિતા બાપના જીવંત પવિત્ર વચનો વાંચવા અગાઉ આપણે એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જોઈશું. સાથે સાથે એક વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ કરો અને લાઈક કરવાનું ન ભૂલશો. જે ભાઈ બહેનોએ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તે તમામ ભાઈ બહેનોનો અમે હૃદયથી આભાર માનીએ છીએ, શુક્રિયા અદા કરીએ છીએ. તો ચલો આજના વચનોમાં જઈશું. જીવંત પિતા પરમેશ્વર, તમારો આભાર તો ઉપકાર કે આ સમયે, આ ઘડી, આ તક તમે અમારા જીવનોમાં આપી કે અમે તમારા જીવંત પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. પિતા બાપા, વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચનોને સમજવાને જીવનમાં ઉતારવાને માટે પણ અમારી સહાયતા મદદ કરો તથા સઘળા શ્રોતાજનોની સહાયતા મદદ કરો. વચનોને આશીર્વાદિત કરો બાપ. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ નાઝારીના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન આમીન. ભાગ ચોથો, ઈશ્વર ભક્ત મૂસાની પ્રાર્થના. હે પ્રભુ, પેઢી દર પેઢી તમે અમારો આશ્રય થયા છો. પર્વતો ઉત્પન્ન થયા હતા અને તમે પૃથ્વી તથા જગતને રચ્યા હતા તે પહેલાં, એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી તમે ઈશ્વર છો. તમે માણસને ધૂળમાં પાછો મેળવી દો છો અને કહો છો, હે મનુષ્ય પુત્રો, પાછા ફરો. કેમ કે તમારી દૃષ્ટિમાં 1000 વર્ષો વીતી ગયેલી કાલના જેવા અને રાતના એક પહોર જેવા છે. તમે તેઓને રેલની માફક તાણી જાઓ છો. તેઓ નિંદ્રા જેવા છે. તેઓ સવારમાં ઉગતા ઘાસ જેવા છે. સવારમાં તે ખીલે છે તથા વધે છે, સાંજે તે કપાઈ જાય છે તથા ચીમડાય છે. કેમ કે તમારા કોપથી અમારો નાશ થાય છે અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે. તમે અમારા અન્યાય તમારી સમક્ષ, અમારા ગુપ્ત પાપો તમારા મુખના પ્રકાશમાં મૂક્યા છે. અમારા સર્વ દિવસો તમારા રોષમાં વીતી જાય છે. અમે નિશાસાની જેમ અમારા વર્ષો પૂરા કરીએ છીએ. અમારી વયના દિવસો 70 વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ 80 વર્ષ થાય, તો પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુઃખ માત્ર છે. કેમ કે તે વહેલી થઈ રહે છે અને અમે ઉડી જઈએ છીએ. તમારા કોપના બળને તથા તમારો રોષ ધ્યાનમાં લઈને તે પ્રમાણે તમારી બીક રાખવી તે કોણ જાણે છે? તમે અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવો કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. હે યહોવા, પાછા આવો. ક્યાં સુધી તમારા સેવકો પર કરુણા કરો. સવારમાં તમારી કૃપાથી અમને તૃપ્ત કરો, જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ. જે દિવસોમાં તમે અમને દુઃખી કર્યા છે અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે, તે પ્રમાણે અમને આનંદ પમાડો. તમારા સેવકોને તમારા કૃત્યો અને તેઓના દીકરાઓ પર તમારો મહિમા દેખાઓ.
અમારા પર અમારા ઈશ્વરીય હોવાની કૃપા થાઓ અને તમે અમારા હાથના કામ અમારે માટે સ્થાપન કરો. હા, અમારા હાથના કામ તમે સ્થાપન કરો. પ્રભુ, આ જીવન પવિત્ર વચનોની પર તમારી પુષ્કળ ને પુષ્કળ આશીષ આવવા દો. પ્રાર્થના કરીશું. હે સૈન્યોના દેવ યહોવા બાપ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમારા જીવનમાં એક નવીન અને સુંદર દિવસ આપ્યો અને સુંદર તક આપી તમારા પવિત્ર વચનો સાંભળવાની માટે, વાંચવાની માટે. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર ઉપકાર માનીએ છીએ બાપ. તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. તમારા વચનો પ્રભુ પિતા જીવંત વચનો છો. બે ધારવાળી તલવાર કરતાં પણ તીક્ષ્ણ એવા વચનો છે પ્રભુ. ત્યારે આ વચનો પ્રભુ ઠેર ઠેર પ્રભુ લોકો સાંભળે પ્રભુ, અને બાપ તમારો મહિમા કરે, તમારા વાડામાં આવે એવું તમે થવા દેજો. જે મિશન મંડળીઓ પ્રભુ ભાંગી તૂટી ગઈ છે પ્રભુ, અમુક મિશન મંડળીઓમાં પ્રભુ ઝઘડા, કંકાસ છે પ્રભુ. ત્યારે બાપ અમે તમને ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ કે આ મંડળીઓને તમે આશીર્વાદિત કરો અને આ મંડળીઓમાં પ્રભુ શાંતિ પ્રસરે એવું તમે થવા દેજો. હા પ્રભુતા, તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો, અને જે કંઈ જગ્યાએ છે, જે કંઈ સ્થળે છે પ્રભુ, એ જગ્યાને સ્થળને તમે આશીર્વાદથી ભરપૂર કરો. જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે, તમને લોકો પ્રાર્થના, વિનંતી અને કાલાવાલા કરે છે બાપ, ત્યારે એ લોકોના પ્રાર્થના, કાલાવાલા, વિનંતીઓ તમે સાંભળજો અને માન્ય કરજો પ્રભુ. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારની પણ તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો. જે લોકો પ્રભુ તમારાથી વેગળે છે, અંધારામાં છે, એ લોકોને તમે અજવાળાના દીકરા દીકરીઓ બનાવો. જે લોકો વ્યસનમાં છે પ્રભુ, એ વ્યસનમાંથી પ્રભુ બાપ તમે તેઓને મુક્ત કરો પ્રભુ. જે ઘરમાં પ્રભુ કજિયા કંકાસ છે, ત્યારે એ સર્વના ઘરમાં પ્રભુ શાંતિ પ્રસરે એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, વરસાદ પ્રભુ ખેંચી રહ્યો છે, ત્યાં અમે તમને વિનંતી અને કાલાવાલા કરીએ છીએ પ્રભુ. એલિયાએ પ્રભુ પ્રાર્થના કરી બાપ, અને તમે વરસાદ વરસાયો. એમ અમે પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ કે જ્યાં જ્યાં વરસાદની જરૂર છે પ્રભુ, ત્યાં વરસાદ તમે મોકલી આપો. કારણ કે ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા છે પ્રભુ, અને બાપ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગરમી પુષ્કળ છે પ્રભુ. તમે તો દયાળુ દેવ છો. તમે તો કોક કરે ધીમે અને દયા કરવાની બહુ ઉતાવળા પ્રભુ છો. ત્યારે પ્રભુ પિતા, અમારી વિનંતી છે પ્રભુ કે તમે અમારી પ્રાર્થના સાંભળજો અને માન્ય કરજો પ્રભુ. અમારા દેશ અમેરિકાને અને અમારા રાજનેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. જે જવાબદારી એમના સીવે છે પ્રભુ, એ જવાબદારી અદા કરવાની પ્રભુ તમે જ્ઞાન, બુદ્ધિ અને ડાપણથી ભરજો પ્રભુ. અમારા પાપ, ગુના બધાની ક્ષમા કરજો. અમે તમારા હાથોમાં સોંપાય છે. આ મારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરા ઈસુ ખ્રિસ્તના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન, આમીન.